નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. એ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પરીક્ષા, પછી તે વર્ગ 3ની હોય, વર્ગ 1-2ની હોય કે સુપર ક્લાસ 3 પણ કેમ ના હોય, બધા પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ એક મહત્વનો ટોપિક ભૂતકાળમાં રહ્યો હતો, અત્યારે પણ છે અને આવનારા ભવિષ્યમાં પણ કરંટ અફેર અત્યંત મહત્વનો ટોપિક રહેશે. આજે એટલે કે 18 જૂન 2020ના રોજ હું તમારી સાથે જે ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યો છું એ ટોપિક છે ઇન્ડિયા ચાઇના સ્ટેન્ડ ઓફ. જી હા, ઇન્ડિયા અને ચાઇનાનો જે લદ્દાખની બોર્ડર પર સંઘર્ષ હાલમાં થઈ રહ્યો છે અને તે સંઘર્ષથી ઉપજેલી એક દુઃખદ ઘટના હું આપની સાથે શેર કરવા માગું છું. આપ સૌ જાણો છો કે ભારતીય સેનાના 20 જવાનો જે છે એમની શહાદત જે છે એ ઇન્ડિયા ચાઇના બોર્ડર પર થઈ છે. તેને અનુલક્ષીને જે છે આપણે આ ટોપિક જોવા જઈ રહ્યા છીએ. આપણે ટોપિક ઉપર વધુ માહિતી મેળવીએ એ પહેલાં સ્વાભાવિક છે કે આપણે એ પ્રદેશની જે ભૂગોળ છે એના વિશે થોડુંક જાણી લઈએ. સ્વાભાવિક રીતે તમે બધા જાણો છો કે સમગ્ર કન્ફ્લિક્ટ જે છે, સમગ્ર સંઘર્ષ જે છે એ ક્યાં થઈ રહ્યો છે? જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યમાં. ક્યાં થઈ રહ્યો છે? જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યમાં. સમગ્ર સંઘર્ષ આ રાજ્યમાં થઈ રહ્યો છે. આ રાજ્યમાં પણ લદ્દાખ યુનિયન ટેરિટરીમાં આ કન્ફ્લિક્ટ થઈ રહ્યો છે. જી હા મિત્રો, કેન્દ્ર શાસિત પ્રદેશ જે હવે લદ્દાખના નામે ઓળખાય છે ત્યાં આ કન્ફ્લિક્ટ થઈ રહ્યો છે. અને કન્ફ્લિક્ટનું મૂળ જે છે, કન્ફ્લિક્ટ આ સંઘર્ષનું જે મૂળ છે એ કયો વિસ્તાર છે મિત્રો? એ આ વિસ્તાર છે મિત્રો. જી હા, આ વિસ્તાર પેંગોંગ સો લેકના નામે ઓળખાશે. કયા નામે ઓળખાશે? પેંગોંગ સો લેક. પેંગોંગ સો એક તળાવ છે, ખૂબ મોટું તળાવ છે, બ્રેકિશ વોટર, ખારા પાણીનું તળાવ છે. એ ખાસ ધ્યાન રહે મિત્રો કે જે લોકોએ 3 ઇડિયટ્સ પિક્ચર જોઈ હશે તમને યાદ હશે કે આ પિક્ચરમાં જે છે આ તળાવ દેખાડવામાં આવે છે છેલ્લા સીનમાં. તો આ પેંગોંગ સો લેક જે છે એ હાલ ઇન્ડિયા અને ચાઇના વચ્ચે જે સંઘર્ષ થઈ રહ્યો છે તેનું મૂળ કારણ છે. જી હા મિત્રો, આ જ કારણ. જોઈએ કે એવું શું કામ થયું. એ ખાસ ધ્યાન રહે કે આ આખો વિસ્તાર જે છે એ અક્સાઈ ચીનના નામે ઓળખાય છે. 1962ના યુદ્ધમાં, જે યુદ્ધ ભારત અને ચીન વચ્ચે થયેલું, એ યુદ્ધમાં જે છે એ ચાઇનાએ આ પ્રદેશ ભારત પાસેથી પડાવી લીધો હતો. આ પ્રદેશ જે છે એ હાલમાં પણ ચીન પાસે જ છે. પરંતુ મિત્રો એ ખાસ ધ્યાન રહે કે આને આપણે સામાન્ય રીતે જે છે LAC તરીકે ઓળખીશું, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખીશું. અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની આ પેંગોંગ સો લેક જે છે એ ક્યાં આવેલું છે? ગલવાન વેલીમાં અથવા ગલવાનની ખીણમાં આવેલું છે. પેંગોંગ સો લેક જે છે એ ગલવાન વેલીમાં આવેલું છે. આ ગલવાન વેલીનું નામ ગલવાન વેલી શું કામ છે મિત્રો? મોહમ્મદ રસૂલ ગલવાનના નામ પરથી જે છે આ વેલી અથવા આ ખીણનું નામ ગલવાન વેલી છે. એ ખાસ ધ્યાન રહે મિત્રો કે ગલવાન વેલીમાં આ પેંગોંગ સો લેક આવેલું છે. તેનો અમુક પ્રદેશ ભારતના કબજા હેઠળના લદ્દાખમાં છે અને અમુક પ્રદેશ જે છે એ ચીન પાસે છે. તો ખાસ ધ્યાન રહે કે સમગ્ર પ્રદેશ પર ભારત દાવો કરી રહ્યું છે. જે પ્રદેશ ભારત 1962ના યુદ્ધમાં હારી ગયું હતું તે પ્રદેશ અક્સાઈ ચીન પર ભારત આજે પણ દાવો કર્યો છે અને સ્વાભાવિક રીતે એ ભારતનો મૂળભૂત ભાગ જ ગણાશે. એ ખાસ ધ્યાન રહે આ પ્રદેશ જે છે એ લદ્દાખનો વિસ્તાર, લદ્દાખના વિસ્તારમાં આવેલું પેંગોંગ સો લેક જે છે, આ પેંગોંગ સો લેક અને તેની આસપાસની ગલવાન વેલીમાં આ સંઘર્ષ હાલમાં ચાલી રહ્યો છે. એ ખાસ ધ્યાન રહે. આગળ જો આપણે જોઈએ તો શું કામ સંઘર્ષ ચાલી રહ્યો છે, સંઘર્ષના કારણો જોઈએ. સંઘર્ષનું કારણ જે છે એ ખાસ ધ્યાન રહે મિત્રો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ પેંગોંગ સો લેક છે. આ તમે નામ વાંચી શકશો, પેંગોંગ સો લેક જે છે. અને આ જે છે એ આ વિસ્તારોને ફિંગરના નામે ઓળખાય છે. ફિંગર 1, ફિંગર 2, ફિંગર 3, ફિંગર 4, ફિંગર 5, ફિંગર 6, 7, 8. ખાસ ધ્યાન રહે મિત્રો, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે ભારત અને ચીનની સરહદ વચ્ચે આવેલી છે તેનું ક્લિયર કટ ડિમાર્કેશન હજી પણ બંને રાષ્ટ્રો વચ્ચે થયેલું નથી. એ ધ્યાન રહે મિત્રો કે અહીંયા ભારતના જે સૈન્ય છે એવું સમજે છે કે ફિંગર 1, 2, 3, 4, 5, 6, 8 સુધીનો પાર્ટ જે છે અહીંયા સુધીનો એ ભારતીય પ્રદેશ જ છે.
અને ચીન એવું સમજે છે કે ભારતનો પ્રદેશ માત્ર ફિંગર 2 સુધી જ છે. ખાસ ધ્યાન રહે, હું ફરીથી જણાવી દઉં, ભારતીય સેના એવું સમજે છે, ભારતના નાગરિકો આપણે બધા પણ એવું જ માનીએ છીએ કે ભારતનો પ્રદેશ ફિંગર 1, 2 થી લઈ અને ફિંગર 8 સુધી છે. અને એટલા માટે જ ભારતીય સૈનિકો જે છે એ સામાન્ય રીતે પગપાળા પેટ્રોલિંગ પર જાય છે ફિંગર 8 સુધી. જી હા, ફિંગર 8 સુધી પગપાળા પેટ્રોલિંગ પર જાય છે. મતલબ કે ભારતના સૈનિકો ત્યાં આવન જાવન કરે છે એવું દર્શાવવા માટે કે પ્રદેશ હજી અમારો જ છે. એ પણ ખાસ ધ્યાન રહે, કોઈ પણ ફાયર આર્મ્સ વગર જાય છે, મતલબ કોઈ પણ જાતના એમ્યુનિશન વગર, ગન વગર જે છે એ પગપાળા સૈનિકો સામાન્ય રીતે ત્યાં જતા હોય છે. હવે ઘટના શું ઘટી કે આ વખતે જ્યારે ભારતીય સૈનિકો ફિંગર 2, 3, 4 પર પહોંચ્યા ત્યારે એમને જે સરપ્રાઇઝ ન કહી શકાય મિત્રો, પણ શોક કહી શકાય, ચીનના સૈનિકો ઓલરેડી ફિંગર 4 પર બેઠા જ હતા અને તેમને ભારતીય સૈનિકોને ફિંગર 8 સુધી જવા ન દીધા, રોકી લીધા. એટલે સમગ્ર સંઘર્ષ ફિંગર 4 ઉપર થયેલો છે. ફિંગર શું કામ કહેવાય છે? પેંગોંગ સો લેકની આ જે ભૂગોળ છે એમાં તમે જોઈ શકો છો જાણે આંગળા ડૂબેલા હોય તે રીતેની ભૂગોળ છે. આ ફિંગર 4 જે છે મિત્રો, ત્યાં અત્યારે ભારતીય સેના અને ચીની સેના આમને સામને આઈબોલ ટુ આઈબોલ સિચ્યુએશનમાં છે. તો પરિસ્થિતિ જે છે એવી છે કે આ ફિંગર 4 થી ભારતીય સેના પેટ્રોલિંગ પર ફિંગર 8 સુધી જવા માંગે છે, પરંતુ ચીની સેનાએ તેમને ત્યાં જ રોકી દીધા છે. ખાસ ધ્યાન રહે મિત્રો, આ ફિંગર 4 આપણા માટે સ્ટ્રેટેજિકલી અત્યંત જરૂરી છે. શું કામ જરૂરી છે? કારણ કે ફિંગર 4 પર જે પણ બેઠેલું હશે તેને આ રોડ એકદમ વિઝિબલ હશે, આ રોડ પર એનું ડોમિનેશન રહેશે. આ રોડ શું છે? આ રોડ જે છે એ ભારતના લેહ પ્રદેશથી લઈ અને ભારતની ફોરવર્ડ પોસ્ટ દૌલત બેગ ઓલ્ડી સુધી જાય છે. મિત્રો ધ્યાન રહે, લેહ પ્રદેશથી લઈ દૌલત બેગ ઓલ્ડી DBO સુધી જાય છે. ખાસ ધ્યાન રહે, દૌલત બેગ ઓલ્ડી સુધી જાય છે લેહથી. ખાસ ધ્યાન રહે, દૌલત બેગ ઓલ્ડી ઉપર ભારતની ફોરવર્ડ પોસ્ટ છે અને ભારતનું હાઈ અલ્ટિટ્યુડ એરપોર્ટ બેઝડ છે. શું છે અહીંયા? ભારતનો એક એરપોર્ટ બેઝ છે. દૌલત બેગ ઓલ્ડી પર ભારતનો એક એરપોર્ટ બેઝ છે. તેથી આ રસ્તો અત્યંત મહત્વનો થઈ જાય છે. જો જે રાષ્ટ્ર આ રસ્તા પર ડોમિનેટ કરશે તે સ્વાભાવિક રીતે આ આખા પ્રદેશ પર ડોમિનેટ કરશે. દૌલત બેગ ઓલ્ડી જે છે એ કારાકોરમના ફૂટહિલ પર આવેલી છે, એટલે કે સિયાચીન ગ્લેશિયર જે છે, જે ભારતનું સિયાચીન ગ્લેશિયર છે, તે સિયાચીન ગ્લેશિયર પર ભારતનો ડોમિનેશન જાળવવા માટે દૌલત બેગ ઓલ્ડી એરપોર્ટ અત્યંત મહત્વનું છે. અત્યંત મહત્વનું છે. એની મહત્વતા જે છે શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય એટલી છે. એટલે સ્વાભાવિક રીતે આ દૌલત બેગ ઓલ્ડી સુધી જવાનો માર્ગ જે છે એ ક્યાં આવેલો છે મિત્રો? ફિંગર 4 થી એ માર્ગને જોઈ શકાય છે. જોઈ શકાય છે એનો અર્થ શું થાય કે જેનો ફિંગર 4 ઉપર કાબુ હશે તે ત્યાંથી આર્ટિલરી શેલિંગ કરી શકશે, માર્ગને જે છે એ તોડી પણ શકે છે અને ભારતીય સેના લેહથી દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચી શકશે નહીં. એ ખાસ ધ્યાન રહે, આ માર્ગ સ્ટ્રેટેજિકલી અત્યંત ઇમ્પોર્ટન્ટ શું કામ છે? હું ફરીથી એક વખત આપને જણાવી દઉં. દૌલત બેગ ઓલ્ડી ભારતની ફોરવર્ડ પોસ્ટ છે. દૌલત બેગ ઓલ્ડી ઉપર સૌથી હાઈ અલ્ટિટ્યુડ એરપોર્ટ બેઝ આવેલો છે. દૌલત બેગ ઓલ્ડી જે છે કારાકોરમના ફૂટહિલ ઉપર છે. દૌલત બેગ ઓલ્ડી ના લીધે સિયાચીન જે છે એ ભારતીય પ્રદેશ તરીકે આપણે એકચ્યુઅલી રાખી શકીએ છીએ. ખાસ ધ્યાન રહે કે જો આ માર્ગ પર ચીનનું ડોમિનેશન થઈ જશે તો સિયાચીન પણ ભારતના હાથમાંથી જઈ શકે છે. ફિંગર 4 પર જ્યાં અત્યારે ચીની લોકો બેઠા છે ત્યાંથી આ માર્ગ પર ચીનનું ડોમિનેશન થઈ શકે છે. એ ખાસ ધ્યાન રહે. હું તમને ફરીથી જણાવી દઉં કે આખી ઘટના શું ઘટી છે. આ પેંગોંગ સો લેક છે, સંઘર્ષ ત્યાં છે મિત્રો. આગળ જઈએ. આ પેંગોંગ સો લેકને આપણે ઝૂમ કરીને હવે જોઈ રહ્યા છીએ. આ ઝૂમ કરીને જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીએ કે ફિંગર 1 થી ફિંગર 8 એમાં ચીન એવું સમજે છે કે ભારતનો પ્રદેશ ફિંગર 2 સુધી જ છે, પણ ભારત એવું સમજે છે કે ફિંગર 8 સુધી ભારતીય પ્રદેશ જ છે. ચીની સૈનિકો જે છે એ ફિંગર 4 પર આવીને બેસી ગયા છે. તેથી ભારતીય સૈનિકો ફિંગર 8 સુધી પેટ્રોલિંગ કરી શકવા અસમર્થ છે. સંઘર્ષ જે છે એ ફિંગર 4 ઉપર છે. આ ફિંગર 4 થી મેં તમને જણાવ્યું એમ કયો રસ્તો ડોમિનેટ કરી શકાય છે? આ લેહથી DBO સુધીનો રસ્તો ડોમિનેટ કરી શકાય છે.
આ DBO પર એક હાઈ અલ્ટિટ્યુડ એરપોર્ટ બેઝ છે. એ પણ ખાસ ધ્યાન રહે મિત્રો કે આ હાઈ અલ્ટિટ્યુડ એરપોર્ટ બેઝ જે છે એ સિયાચીનની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. તેથી ભારત માટે આ સંઘર્ષ અત્યંત જરૂરી બની રહે છે, એ ખાસ ધ્યાન રહે. તો તમને સ્વાભાવિક રીતે એવું સૂચે કે અચ્છા સારું, આ તો બધી ચીનને પણ પહેલાથી ખબર હતી અને ભારતને પણ પહેલાથી ખબર હતી, તો અત્યારે જ આ સંઘર્ષ શું કામ થયો? કોઈ પણ સમયે આ સંઘર્ષ થઈ શકત, પણ અત્યારે જ શું કામ થયો આ સંઘર્ષ? આ સંઘર્ષ અત્યારે થવાના અમુક કારણો છે. એમાંથી પ્રથમ કારણ જે છે એ શું છે? જી હા મિત્રો, COVID-19 એટલે કે કોરોના મહામારી. આપણે જાણીએ છીએ કે બધા રાષ્ટ્રો જે છે એ આ મહામારીની શિકાર બનેલા છે. એક સમસ્યા છે બધા રાષ્ટ્રોના નેતૃત્વ સાથે, લીડર સાથે. સમસ્યા શું છે? પરફોર્મન્સ પ્રોબ્લેમ. જી હા મિત્રો, ઘણા બધા રાષ્ટ્રના નેતાઓ COVID-19ની મહામારીથી પોતાના દેશના નાગરિકોનું રક્ષણ કરી શક્યા નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, તેના કારણે આર્થિક સંકટ પણ તોળાઈ રહ્યું છે ઘણા બધા રાષ્ટ્રો ઉપર. આ બંને પોઈન્ટ જે છે એકદમ વેલિડ છે. કોરોના મહામારી અને આર્થિક સંકટ ઘણા બધા રાષ્ટ્રો ઉપર છે, અને એમાંથી અમુક દેશનું નેતૃત્વ જે છે એ આ સંકટથી નાગરિકોને બચાવી શક્યું નથી. તેથી એ નેતૃત્વ ઉપર જે છે એ સત્તા ટકાવવાનો ભય આવી ચૂક્યો છે, અને સત્તા ટકાવવા માટે એમને રાષ્ટ્રવાદનો સહારો લીધો છે. જેમ કે આપણે ડોનાલ્ડ ટ્રમ્પને જોઈએ તો એ સમગ્ર સમસ્યાને ચીન પર નાખી દેવા માટે એકદમ આતુર છે. એ કહે છે કે જે કંઈ થઈ રહ્યું છે અમેરિકામાં, જે કંઈ ખરાબ થઈ શકે છે અથવા થયું છે, એ બધું કોના કારણે છે? ચીનના કારણે છે. એવી જ રીતે નેપાળમાં પણ આપણે આ સિચ્યુએશન જોઈ શકીએ છીએ. નેપાળમાં આપણે જાણીએ છીએ કે નેપાળના 3 પ્રદેશો લિમ્પિયાધારા, નિપુલેખ અને કાલાપાનીને લઈ અને નેપાળના પ્રધાનમંત્રી શ્રી KP ઓલી જે છે એ ભારત વિરોધી બયાનો આપી રહ્યા છે. શું કામ આપી રહ્યા છે? કારણ કે ડોમેસ્ટિકલી એમનું નેતૃત્વ જે છે એ નબળું પુરવાર થયું છે. આર્થિક સંકટ અને કોરોના મહામારીને એ વ્યક્તિ નેપાળમાં અટકાવી શક્યા નથી. એટલે સમગ્ર બ્લેમ, સમગ્ર આરોપ એ કોના ઉપર નાખી રહ્યા છે? ભારત પર, અને પોતાના નાગરિકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. ખાસ ધ્યાન રહે મિત્રો કે આ સમસ્યાઓ ચીનમાં પણ છે. ચીનનો વૃદ્ધિ દર ઘટ્યો છે. ચીનમાં જે છે એ સત્તાનું કેન્દ્રીકરણ ત્યાંના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ જે છે પોતાના હાથમાં કરવા માંગે છે. એટલા માટે જ રાષ્ટ્રવાદનો સહારો લઈ સાઉથ ચાઇના સી હોય, જાપાન વિરોધી વલણ હોય, અમેરિકા વિરોધી વલણ હોય કે હવે ભારત વિરોધી વલણ હોય, તેમને પોતાના રૂખ જે છે એ સખત કરેલા છે. બીજી સમસ્યા, આજે બીજી સમસ્યા છે એ એકચ્યુઅલી આપણા માટે ગુડ ન્યૂઝ છે, પણ ચીન માટે સમસ્યા છે. કઈ રીતે જોઈએ? યાદ રહે મિત્રો, 2016માં એક શેખાતકર કમિટી 2016માં એક શેખાતકર કમિટીનું ગઠન કરવામાં આવેલું, અને આ શેખાતકર કમિટીએ કહેલું કે ભારત ચીન બોર્ડર પર ચાઇનાએ ખૂબ મોટી માત્રામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લીધું છે, પરંતુ ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ખૂબ નબળું છે. જો આવતીકાલે સંઘર્ષ થાય તો એ નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ભારતને ખૂબ મોટી માત્રામાં નુકસાન થવાની ભીતિ છે, એવું શેખાતકર કમિટીએ કહેલું. અને શેખાતકર કમિટીએ અમુક રોડના ગઠન માટે તાત્કાલિક પગલાં લેવાનું સૂચન કરેલું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટે એ કામ તાત્કાલિક ધોરણે કર્યું, અને એ કામથી એટલે કે બોર્ડર રોડનું નિર્માણ ઝડપી બનાવાયું. અને એ જ કામના કારણે જે છે એ ચીનને સમસ્યા છે. ચીનને એવું લાગે છે કે બોર્ડર રોડ જે છે આપણે બનાવીએ છીએ એનો ઉપયોગ કરીને આપણે ચીન પર ઓફેન્સિવ કરી શકીએ. એવું ભારત ક્યારેય કરતું નથી, પરંતુ એવું કરી શકીએ એવું ચીનનું માનવું છે. તેથી કેટલા કારણો થયા મિત્રો? ફરીથી COVID-19ને લીધે, ઉભરતા રાષ્ટ્રવાદને લીધે ચીનમાં શી જિનપિંગ જે છે એ પોતાની સત્તાનું કેન્દ્રીકરણ કરવા માંગે છે. ભારત વિરોધી જે છે ભાવનાઓ ભડકાવી રહ્યા છે. એ પણ છે કે ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે છે એ શેખાતકર કમિટીની રિકમેન્ડેશન મુજબ ઝડપી કાર્ય કરેલું છે. તેથી આ જ સમયે જે છે ચીને ફિંગર 4 પર જે છે એ કબજો કરવાનું ઉચિત અથવા મુનાસિબ સમજ્યું છે. એ ધ્યાન રહે. ત્યાંથી ખૂબ જ સખત બયાનો પણ આવી રહ્યા છે, જેને આપણે વુલ્ફ વોરિયર ડિપ્લોમસી કહીશું.
એ ખાસ ધ્યાન રહે મિત્રો કે આ સંઘર્ષના કારણો છે, પણ આ ડોમેસ્ટિક કારણો છે, આંતરિક કારણો ઇન્ડિયા અને ચીન વચ્ચેના. એ ખાસ ધ્યાન રહે માત્ર આટલા જ કારણોથી આંતરરાષ્ટ્રીય સિચ્યુએશન જે છે એ પણ અહીંયા મહત્વની ભૂમિકા ભજવશે. આપણે વાત કરી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓની. એ ખાસ ધ્યાન રહે મિત્રો, એવું નથી કે આ જે સમગ્ર સંઘર્ષ છે ભારત અને ચીન વચ્ચેનો એ માત્ર ડોમેસ્ટિક સંઘર્ષ છે. જી નહીં, એવું બિલકુલ નથી. હાલના સમાચાર પત્રોમાં તમે એક ન્યૂઝ અચૂક વાંચી હશે અને ન્યૂઝ હતી G7 સંબંધી. આપ ઓળખો જ છો અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને. એમને હાલમાં એક પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવ એવો છે કે G7 જે છે એટલે કે ગ્રુપ ઓફ 7 વિકસિત રાષ્ટ્રોનો સમૂહ, આ ગ્રુપ ઓફ 7 ના એક્સપાન્શન માટે, વિસ્તરણ માટે એમને જે પ્રસ્તાવ મૂક્યો છે એ પ્રસ્તાવ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રસ્તાવ અનુસાર G7 જે છે એ ગ્રુપનું એક્સપાન્શન અથવા વિસ્તરણ કરવું જોઈએ. અને એ વિસ્તરણમાં કયા કયા રાષ્ટ્રોનો સમાવેશ કરવો જોઈએ? તો કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, રશિયા અને સાઉથ કોરિયા. જી હા મિત્રો, એમને જે છે એ આ 4 રાષ્ટ્રોના નામ સંમેલિત કરવાનું સૂચવ્યું છે. G7 ગ્રુપ ઓફ 7માં જે છે આ ગ્રુપ ઓફ 7 વિકસિત રાષ્ટ્રોનું એક ગ્રુપ છે, સૌથી મજબૂત અર્થતંત્ર ધરાવનારા રાષ્ટ્રોનું એક ગ્રુપ છે. આ ગ્રુપમાં અમેરિકા પણ એક સદસ્ય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે આ ગ્રુપના વિસ્તરણ કરવામાં આ 4 રાષ્ટ્રોને પણ એમાં સંમેલિત કરવા જોઈએ એવું સૂચવ્યું. સ્વાભાવિક રીતે એમના આવા સૂચન પાછળનું કારણ શું હતું? મેં થોડી વાર પહેલાં તમને કહ્યું, ડોમેસ્ટિક રીઝન જે છે એમને ચાઇના વિરોધી ગ્રુપ ક્રિએટ કરવું છે. અને તેથી આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, રશિયા અને સાઉથ કોરિયા. તમે જાણો છો કે COVID-19ની મહામારી પછી સમગ્ર ગ્લોબલ વલણ જે છે, સમગ્ર ગ્લોબલ પરસેપ્શન જે છે એ ચાઇના વિરોધી બન્યું છે. અને આ ચાઇના વિરોધી માહોલ જે છે વધુ કડક બને એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે G7માં આ 4 રાષ્ટ્રો જે છે એને સંમેલિત કરવા જોઈએ. ભારતે આ ગ્રુપ ઓફ 7માં આ 4 રાષ્ટ્રોને સંમેલિત થવા પર અને ખુદના સંમેલિત થવા પર જે છે એ હામી જતાવી હોય તેવા ઈશારાઓ વહેતા મૂક્યા છે. સ્વાભાવિક રીતે ચાઇના જાણે છે કે જો ગ્રુપ ઓફ 7 G7 ગ્રુપનું વિસ્તરણ થશે અને આ 4 રાષ્ટ્રો એટલે કે એમાં ઇન્ડિયાનું પણ જો એમાં સમાવેશ થશે તો એ ગ્રુપનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ચાઇના વિરોધી પ્રવૃત્તિઓ માટે કરશે. અને એમાં ભારતે આ ગ્રુપમાં સામેલ થવા માટે પોઝિટિવ ઈશારાઓ કર્યા છે એ મેં તમને જણાવી આપ્યું છે. એ ખાસ ધ્યાન રહે. પરંતુ રશિયાએ જે છે આ ગ્રુપમાં સામેલ થવાની ત્યાં સુધી ના પાડી છે જ્યાં સુધી આ વિસ્તરણમાં ચાઇનાનો સમાવેશ પણ ન થાય. જી હા મિત્રો, ઇન્ડિયા અને રૂસની ભાઈબંધીની જે આપણે કસમો ખાઈએ છીએ એ પરસેપ્શન હવે બદલવાનો વખત આવી ગયો છે એવું આપણે કહી શકીએ. રશિયાએ કહ્યું છે કે જ્યાં સુધી આ ગ્રુપ ઓફ 7ના વિસ્તરણમાં ચાઇનાનો સમાવેશ નથી થતો ત્યાં સુધી આ વિસ્તરણમાં તેને કોઈ મહત્વાકાંક્ષા રહી નથી. એ ખાસ ધ્યાન રહે કે આ પણ એક કારણ છે. ચાઇનાને એવું લાગી રહ્યું છે કે તેના વિરોધી જે વૈશ્વિક માહોલ છે તેમાં ઇન્ડિયા ક્યાંય ને ક્યાંય ફાળો અથવા ભાગ ભજવશે. એવું ન થાય તેથી બોર્ડર સંઘર્ષ જે છે એને વધુ તીવ્ર બનાવેલો છે. હવે આ મુદ્દો આપણે વિસ્તારપૂર્વક સમજી લેજો છે. હવે આપણે જે છે એ મિત્રો બીજા મુદ્દા તરફ આગળ વધીએ. અને એ બીજો મુદ્દો જે છે એ ગુજરાતના ગૌરવ સમાન અને એમાં પણ જૂનાગઢ જિલ્લાની શાન સમાન વલ્લભભાઈ મારવણીયા. જી હા મિત્રો, વલ્લભભાઈ મારવાનિયા આ એક ખેડૂત છે, ખૂબ જ વયોવૃદ્ધ ખેડૂત છે. એ ખાસ ધ્યાન રહે કે આ વયોવૃદ્ધ ખેડૂતે ગૌરવ લેવા જેવું કાર્ય જે કર્યું છે એ છે ગાજર બાબત. જી હા મિત્રો, કેરેટ. આપણા બધામાં ધ્યાનમાં જ છે કે એક પ્રધાનમંત્રીશ્રીએ પોષણ અભિયાન શરૂ કરેલું. જી હા મિત્રો, પોષણ અભિયાન. રાજસ્થાનના ઝુંઝુનુમાંથી આ પોષણ અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રીશ્રીએ કરેલી, જેનો ફૂલ ફોર્મ જ હતું PM's ઓવરઆર્કિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક નરિશમેન્ટ. જી હા મિત્રો, મુખ્યત્વે ભારતના બાળકોમાં અને સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ જે છે એને દૂર કરવા માટે આ સ્કીમ પ્રધાનમંત્રીશ્રીએ રાજસ્થાનના ઝુંઝુનુમાંથી શરૂ કરેલી હતી. પરંતુ એ ખાસ ધ્યાન રહે, એ સ્કીમ
ને બળ આપે એવું કંઈક કાર્ય જે છે એ વલ્લભભાઈ મારવાણીયાએ કરેલું હતું. તો એવું શું કાર્ય કરેલું હતું? એકચ્યુઅલી એમને મધુવન ગાજર નામની એક ગાજરની જાત વિકસાવવાનું કાર્ય કરેલું છે. આ મધુવન ગાજરની જાત વિકસાવવાનું કાર્ય એમને છેક 1943થી પ્રારંભ કરેલું હતું. જી હા મિત્રો, 1943થી પ્રારંભ કરેલું હતું. આ ગાજરની વિશિષ્ટતા એ છે કે આ ગાજર જેનું નિર્માણ કરવામાં વલ્લભભાઈ મારવાણીયાનો ખૂબ જ મોટો ફાળો છે. તે ગાજરમાં બીટા કેરોટીન, બીજા શબ્દોમાં કહીએ તો વિટામિન એ અને આયરન કન્ટેન્ટ ખૂબ જ ઊંચા પ્રમાણમાં છે. તો આ લોહ તત્વ ખૂબ ઊંચા પ્રમાણમાં છે અને વિટામિન એ આ ગાજરમાં ખૂબ ઊંચા પ્રમાણમાં છે. એ ધ્યાન રહે મિત્રો, 1943માં જ્યારે વલ્લભભાઈ મારવાડીયાએ આ ગાજરની જાત પર સંશોધન કરેલું, જે ગાજરની જાત મધુવન ગાજર તરીકે ઓળખાય છે, ત્યારે એ ગાજરનો ઉપયોગ માત્ર પશુઓના ચારા તરીકે થતો. જી હા મિત્રો, આ ગાજર મનુષ્યોના ખાવામાં ઉપયોગમાં લેવામાં આવતા નહોતા. વલ્લભભાઈ મારવાડીયાએ 1943થી સિલેક્ટિવ જીન જે છે એના દ્વારા જે છે આ ગાજરની જાત વિકસાવેલી છે. આ ગાજર જે છે એમાં કોઈ જીનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ થયેલો નથી. નહીં કે આ ગાજરમાં કોઈ કેમિકલી જે છે બહારથી બીટા કેરોટીન કે આયરન કન્ટેન્ટ ઉમેરવામાં આવતું નથી. એ ખાસ ધ્યાન રહે મિત્રો. જ્યારે વલ્લભભાઈ મારવાડીયાએ 1943માં શરૂઆત કરેલી, શરૂઆતમાં માત્ર તેમની આજુબાજુના કિસાનો આ મૂવમેન્ટ સાથે જોડાયેલા, પરંતુ એ ખાસ ધ્યાન રહે મિત્રો, 2017માં આ ગાજરને ભારતીય સરકાર તરફથી વધુ બળ આપવા માટે 2017માં રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ વલ્લભભાઈ મારવાણીયાને, યાદ રહે મિત્રો, સંઘર્ષ ગાથા કેટલી લાંબી હોય છે. 1943માં એમને શરૂ કરેલું, 2017માં જે છે એ એમના કાર્યને સમર્થન આપવામાં આવ્યું, એમના કાર્યને પુરસ્કૃત કરવામાં આવ્યું. બીજા કોઈ દ્વારા નહીં મિત્રો, રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા 2017માં તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું. એટલું જ નહીં, 2019માં જે છે વલ્લભભાઈ મારવાણીયાને એમની આ મધુવન ગાજરના સંશોધન માટે 2019માં પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા. મિત્રો, તો આપણે જોયું કે કઈ રીતે ઇન્ડિયા ચાઇના સંઘર્ષ જે છે એ થયો. ત્યારબાદ મધુવન ગાજરની જે છે આ બીજી જાત વિશે પણ આપણે જાણ્યું. મિત્રો, ત્યારબાદ આજનો આપણો જે મુદ્દો છે એ સ્પેસ સાયન્સ સાથે કનેક્ટેડ છે. જી હા મિત્રો, સ્પેસ સાયન્સ સાથે કનેક્ટેડ મુદ્દો જે છે એ છે લુનાર એક્સપ્લોરેશન, LPE. આ લુનાર એક્સપ્લોરેશન જે છે મિત્રો, એ ઇન્ડિયા અને જાપાનનું સંયુક્ત સાહસ છે. જ્યાં મિત્રો, કયા કન્ટ્રીનું સંયુક્ત સાહસ છે? ઇન્ડિયા અને જાપાનનું સંયુક્ત સાહસ છે. ઇન્ડિયા અને જાપાનનું આ સંયુક્ત સાહસ જે છે એ ઇન્ડિયન એજન્સી ઇસરો અને જાપાનીઝ સ્પેસ એજન્સી જાક્સા વચ્ચે મૂનના એટલે કે ચંદ્રના સાઉથ પોલ પર, દક્ષિણી છોર પર જે છે એ એક લેન્ડર અને રોવર ઉતરાવવા માટેનું એક અભિયાન હશે. જ્યાં મિત્રો હું ફરીથી કહી દઉં, LPE જેનું ફૂલ ફોર્મ છે લુનાર એક્સપ્લોરેશન. આ બે સ્પેસ એજન્સીઓ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. એક ઇસરો અને એક જાપાનની જાક્સા એજન્સી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. એ ખાસ ધ્યાન રહે મિત્રો, અહીંયા એક લેન્ડર અને એક રોવર જે છે એ મૂનની સરફેસ પર, અને એ પણ કઈ સરફેસ પર મિત્રો? સાઉથ પોલ પર જે છે ઉતરાવવા માટેનું આ સંયુક્ત સાહસ LPE તરીકે ઓળખાશે. અહીંયા લેન્ડરનું નિર્માણ કાર્ય જે છે એ ઇસરો દ્વારા થશે અને રોવરનું નિર્માણ કાર્ય જે છે એ જાક્સા દ્વારા થશે. એ ખાસ ધ્યાન રહે મિત્રો. એ પણ ધ્યાન રહે મિત્રો કે અહીંયા ચંદ્રયાન 2માં આપણે જાણીએ છીએ જે માત્ર ભારતનું મિશન હતું, તેમાં શું થયેલું? ચંદ્રયાન 2 જે છે એ મોટા ભાગે સફળ ગયેલું, પાર્શિયલી આંશિક રીતે સફળ હતું, પૂર્ણ રીતે સફળ નહોતું. શું કામ? કારણ કે ચંદ્રની ભ્રમણ કક્ષામાં ચંદ્રયાન 2 પહોંચ્યું, પરંતુ લેન્ડિંગ વખતે સમસ્યા થઈ ગઈ. લેન્ડરે બરાબર કાર્ય ન આપ્યું. તેથી ભારત આ વખતે ખાસ જે છે એ લેન્ડરનું નિર્માણ કરશે. એટલે ઇસરો દ્વારા જે છે એ લેન્ડરનું નિર્માણ થશે. રોવરનું નિર્માણ જાપાનીઝ સ્પેસ એજન્સી જાક્સા દ્વારા થશે. અને આ જે રોકેટ હશે મિત્રો, જેના દ્વારા LPE ને ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી પહોંચાડવામાં આવશે, એ રોકેટ ભારતનું નહીં હોય. જ્યાં એ રોકેટ ઇસરો દ્વારા બનાવવામાં આવેલું નથી. એ રોકેટ મિત્સુબિશી કંપની દ્વારા બનાવવામાં આવેલું હશે, જે રોકેટનું નામ હશે H3 રોકેટ.
ફરીથી હું આખી ન્યૂઝ આપને માટે રિપીટ કરી દઉં છું મિત્રો. ઇન્ડિયા જાપાનનું સંયુક્ત સ્પેસ સાહસ જે જાક્સા જાપાનીઝ સ્પેસ એજન્સી અને ઈસરો વચ્ચે છે, લુનાર એક્સપ્લોરેશન મિશનનું નામ છે. આ જે છે ચંદ્રના સાઉથ પોલ પર એક લેન્ડર અને એક રોવર ઉતરાવવાનું જે છે કામ થશે. આ લેન્ડર ઈસરો દ્વારા નિર્માણ કરવામાં આવશે. રોવર જે છે એ જાક્સા દ્વારા નિર્માણ કરવામાં આવશે. રોકેટ ભારતનું નથી, રોકેટ માત્ર ને માત્ર મિત્સુબિશી કંપની દ્વારા બનાવવામાં આવશે, જે H3 રોકેટ તરીકે ઓળખાશે. મિત્રો 18 જૂન 2020 માટે આજના આપણે 3 ટોપિક જોયા છે. કયા 3 ટોપિક? એક ઇન્ડિયા ચાઇના સંઘર્ષ આપણે સમજેલો છે. ત્યારબાદ બીજો ટોપિક આપણે જે છે મધુવન ગાજરની વેરાયટી માટે જોયેલો છે. અને ત્રીજો અને અંતિમ ટોપિક જે આપણે જોયેલો છે એ LPE લુનાર એક્સપ્લોરેશન વિશે આપણે જોયેલો છે. આજમાં કરંટ અફેરમાં આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલે નવા મુદ્દાઓ સાથે આપણે ફરી મળીશું. આવજો. બેસ્ટ ઓફ લક.